આવા પ્રકારે એટલે પાછલા 5 દિવસમાંથી તમે 3 દિવસ જુઓ ને તો શોર્ટ છે ને 2 દિવસ લોંગ છે. હવે આજે જુઓ ફરી એકવાર શોર્ટની પરિસ્થિતિ બની છે. નક્કી નથી થઈ રહ્યું. એચડીએફસી બેંક, આઈસીઆઈસી બેંકના પરિણામ તો આવી ગયા, બધું સ્ટેબલ થવું જઈ જતું હતું કે સર શું થઈ રહ્યું છે અત્યારે ફિલહાલ અહીંયા બેંક્સમાં? વેલ તમે એક પેઇન પોઈન્ટની વાત કરી છે. એક દિવસે બાય, એક દિવસે સેલ. અને સૌથી વધારે એક ઓબ્ઝર્વેશન જે પાસું છે, જે સૌથી પહેલા આ જે તમે ક્વેશ્ચન પૂછો એનો આન્સર આપતા પહેલા કે નો ડાઉટ આપણે ત્યાં ડીઆઈઆઈ સારી ખરીદારી કરી બોટમમાં, અને અત્યારે પ્રોફિટ બુકિંગ મેનરમાં છે. તમે જોશો તો છેલ્લા 3-4 દિવસના આંકડા જે છે પ્રોફિટ બુકિંગના છે, અને સામે એફઆઈઆઈ જે છે એ અત્યારે ખરીદારીમાં છે કેશમાં. પણ તમે જો એક વસ્તુ જોશો ને તો આ એપ્રિલ મહિનામાં જ એફઆઈની નેટ ખરીદારી છે, એફઆઈઆઈ ની નેટ ખરીદારી છે ઇન્ડેક્સ ફ્યુચરમાં. અને જ્યારથી એ નેટ ખરીદારીમાં આવ્યા છે ત્યારથી 23,000 વાળી નિફ્ટી આજના ટાઈમ પર અત્યારે 24,500 લેવલ પર ટ્રેડ કરી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક એફઆઈ નો સપોર્ટ તો જોઈએ છે આપણને માર્કેટમાં, ઠીક છે. કેમ કે તમે જો કે છેલ્લા 3-4 મહિનામાં જ્યારે જ્યારે એફઆઈ નેગેટિવ પોઝિશન બનાવી છે એફએનઓમાં, ઠીક છે, ત્યારે ત્યાં માર્કેટે પડ્યો, ત્યારે ત્યાં માર્કેટે નેગેટિવ મોમેન્ટમ આપણને બતાવી છે. નો ડાઉટ લોંગ શોર્ટ રેશિયો એક્સ્ટ્રીમ લેવલ પર આવી ગયો છે. પણ જ્યારે જ્યારે લોંગ શોર્ટ રેશિયો એક્સ્ટ્રીમ લેવલ પર આવે છે અને હિસ્ટોરિકલી લો બનાવે છે, દેટ ડઝન્ટ મીન કે હવે અહીંથી ઉછાળો આપણને જોવા મળશે. ઇટ મીન્સ કે હવે ફર્ધર પણ ઘટાડો આપણને નિફ્ટી બતાવી શકે છે. એક ઘટાડો આપણને માર્ચમાં જોવા મળ્યો. સો વ્યૂ અત્યારે આ લોકો એફઆઈની એક્ટિવિટી પરથી તો પોઝિટિવ સાઇડની બની રહ્યું છે, એમાં કોઈ બેમત નથી. તો વાત કરીએ જે એફઆઈ અત્યારે એનો બાયસેલ કરી રહી છે. હવે એમની ગેમમાં આપણે તો ના પડી શકે. એમનું જે અન્ડરસ્ટેન્ડિંગ છે મે બી કદાચ આપણા અન્ડરસ્ટેન્ડિંગ કરતા અલગ હશે. બટ આપણા વ્યુઅર્સ, આપણા જે રિટેલ ટ્રેડર્સ, એમને હું જરૂરથી સલાહ આપીશ કે જે મોકો તમને આ દરેકે દરેક સ્ટોકે બતાવેલો છે રિસન્ટલી ખરીદારી કરીને ચાલવા માટેનો, હું કહીશ કે હજુ પણ આ મોકો તમારા હાથમાં છે. જે પ્રમાણે એચડીએફસી જેવી સારી બેંક એકચ્યુઅલી લાસ્ટ વીક કેપિટલ ન્યૂઝે આ ન્યૂઝ આપ્યા હતા કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ ભરીને એચડીએફસી બેંકમાં પોઝિશન બનાવી છે. આપણે તમારી ચેનલ પર આ ન્યૂઝ આવ્યા હતા. તો હું આપણે દર્શક મિત્રો એ જ કહીશ કે આ ન્યૂઝનો કેપિટલાઇઝ કરવા જોઈએ ને. જ્યારે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી જો એચડીએફસી બેંકને બાય કરતી હોય તો પછી આપણે કેમ પાછળ હટીને બાય નથી કરતા? સો વ્યૂ અત્યારે એચડીએફસી બેંકને લઈને પોઝિટિવ સાઇડનો છે. એફઆઈની એક્ટિવિટી ટાઈમિંગ માટે સ્ટોક માટે જે બાયસેલ એને તમે અવોઇડ કરો, કેમ કે એ ગેમ અલગ લેવલની હોય છે, રિટેલ ટ્રેડર માટે નથી હોતી. અત્યારે 808 ના લેવલ પર એચડીએફસી બેંક ટ્રેડ કરે છે. પ્રીઝન લેવલ પર ખરીદી કરીને ચાલો, કોઈ પણ ઘટાડો આવે નીચે આ સ્ટોકમાં અપ ટુ ધ લેવલ ઓફ 750, તો ત્યાં પણ તમે પોઝિશન બનાવીને ચાલી શકો છો. આ કાઉન્ટર આવનારા દિવસમાં એની ટાઈમ 940 થી લઈને 960 સુધીના પણ લેવલ આપણને બતાવી શકે છે. એચડીએફસી બેંકની આપણે કોટક બેંકની બી વાત કરીએ, કોટક બેંક બી એફઆઈ ની નજરોમાં છે. જે પ્રમાણે કોટક બેંક અત્યારે આ લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે, કોટક બેંકમાં પણ જે વ્યૂ બની રહ્યો છે ત્યાં પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. કાઉન્ટર અત્યારે 380 ના લેવલ પર ટ્રેડ કરે છે, અને કોઈ પણ ઘટાડો આવે છે નીચે 360 સુધી તો પણ પોઝિશન લોંગ કરીને ચાલવાની સલાહ રહે છે. આવનારા દિવસોમાં જતા દિવસે આ કાઉન્ટર તમને એટલીસ્ટ 435 સુધીના લેવલ બતાવવા માટે સક્ષમ છે. ઓકે, તો જેમ કુનાલ સરે સમજાવ્યું એ પ્રમાણે આવનારા દિવસોમાં સરસ લેવલ્સ આવતા જોવા મળી શકે તેમ છે કોટક બેંકની અંદર. સાથે એચડીએફસી બેંક માટે પણ વ્યૂ પોઝિટિવ. અહીંયાથી ખાસ ભલે વેચવાલીનું દબાણ છે, પણ આ કોન્ટ્રા બેટ બની શકે છે.